કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. હવે આપણે કેમિસ્ટ્રીની અંદર આગળ 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 એની આપણે થિયરીઓ જોઈ બધી. તો થિયરીઓ આપણે એટલે કે હજી થિયરી ઘણી બધી બાકી છે, પણ આપણે મેન પહેલાં અત્યારે જેટલા ટોપિક જોયા છે એટલાના આપણે દાખલાઓ આપણે જોવાના છે, બરાબર છે? તો એમના માટે ખાસ એક કામ કરવાનું છે દોસ્ત. આપણે દાખલાઓ જે આપણે સ્ટાર્ટ કરવાના છે એ પહેલાં એક નાનું ઊમતું કામ કરી લેવાનું છે. એના સૂત્રો જે છે એ પરફેક્ટ અને મસ્ત રીતે આપણે એક વખત રિવિઝન કરી લઈએ. ચાલો, દાખલા તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવા જ છે, પણ સૂત્રનું એક વખત રિવિઝન કરી લઈએ. ચેપ્ટર નંબર 5 છે દ્રવ્યની અવસ્થા, 11મું ધોરણ. એની અંદર કયા કયા સૂત્ર ચાલ્યા છે એ એક વખત જોઈ લઈએ, બરાબર છે? તો સૌ પ્રથમ આપણે બોયલનો નિયમ જોયો હતો, બરાબર છે? તો બોયલના નિયમની અંદર સૂત્ર કેવું હતું? ચાલો, બોયલનો નિયમ હતો એની અંદર P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, બરાબર છે? આવું સૂત્ર હતું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. અને તમે આમ પણ લખી શકતા હતા P1 ના છેદમાં P2 અને V2 ના છેદમાં શું લખી શકતા? V1. આ બોયલના નિયમની વાત હતી. ઓકે, ચાલો, એના પછી કયો હતો? ચાર્લ્સ. ચાર્લ્સની વીટી આપણે આવી વાત થઈ ગઈ હતી. એટલે એમાં આવતું હતું વી ચલે છે ટી આવતું હતું, બરાબર છે? વી ચલે છે ટી આવતું હતું, એટલા માટે આવું તમે લખી શકો V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2, બરાબર છે? આવી રીતે લખી શકો છો. અથવા V1 ના છેદમાં V2 ને T1 ના છેદમાં T2 આમ પણ લખી શકો છો. ઓકે, ચાલો, એના પછી ચાર્લ્સ. પછી ગેલ્યુસેક એવો હતો. ગેલ્યુસેક જે છે પેટ્રોલિયમ કંપનીનો માલિક હતો. તો પી અને ટી પેટ્રોલિયમ, બરાબર છે? PT. તો આનું સૂત્ર આવશે P1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 ના છેદમાં T2. તો આ ખાસ અને ખાસ યાદ રાખવાનું છે. એના પછી એવોગેડ્રો નિયમ હતો. તો એની અંદર V ચલે છે શું હતું? N હતું. એના પછી તમારે યાદ રાખવાનું છે સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ના છેદમાં T2. એના પછી આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ શું આવશે? nRT. હવે એક વસ્તુ એ પણ ખાસ ધ્યાન રાખજો, n ની જગ્યાએ તમે આવું મૂકી શકો છો. n ની જગ્યાએ હું આવી શકું વજનના છેદમાં અણુભાર, આવું મૂકી શકું. વજનના છેદમાં અણુભાર, આ n ની જગ્યાએ મૂક્યું વજનના છેદમાં અણુભાર. બાજુમાં R અને T બેઠે બેઠા મૂકી દીધા. આ V જે છે એ નીચે લઈ લીધો એટલે V થયું. હવે પદાર્થનું દળના છેદમાં કદ બરાબર ઘનતા D મૂકી શકાય, ઘનતા D મૂકી શકાય. તો હવે P બરાબર આવું સૂત્ર મૂકું, P ઇઝ ઇક્વલ ટુ DRT ના છેદમાં M. એટલે પદાર્થની ઘનતા અને અણુભાર અને દબાણ વચ્ચેનો સંબંધ. અને D ને સૂત્રનો કરતા બનાવવો હોય તો PM ના છેદમાં શું થશે? RT, બરાબર છે? આ સિવાયનું હજી એક સૂત્ર પણ હતું. આપણે જ્યારે બોયલનો નિયમ ભણ્યા ત્યારે આપણે વાત થઈ ગઈ હતી કે ભાઈ પદાર્થનું દબાણ જે છે P ચલે છે શું હતું? D હતું. એટલે કે દબાણ જે છે એ ઘનતાના સમપ્રમાણમાં હોય તો P1 ના છેદમાં D1 ઇઝ ઇક્વલ ટુ P2 ના છેદમાં D2. આ પણ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાનું છે. અને આ ઉપરાંત જે છે વાયુ અચળાંક R ના કિંમતો જે છે, R ની કિંમતો એ ખાસ અને ખાસ જોવાની છે. R ની કિંમતો મોસ્ટ અને મોસ્ટ MP છે દોસ્તો, એ જોઈ લેજો. કેમ કે આપણે ભણ્યા હતા R ની કિંમતો યાદ રાખેલી હશે તો દાખલાની અંદર બહુ મજા આવશે ને સરળતા પડશે. હાલો, ચાલો, 0.082 આપણે લીધી હતી. શેમાં લીધી હતી બોલો? વાલી કેમો, બરાબર છે? વાલી કેમો, વાતાવરણ લીટર કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ. ત્યારબાદ R બરાબર કેટલી લીધી હતી આપણે? 82 લીધી હતી. શેમાં લીધી હતી? વાસે કેમો, વાતાવરણ સેન્ટીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ, બરાબર છે? આવું હતું. એના પછી આપણે R ની વેલ્યુ લીધી હતી 8.314. એ કયા એકમમાં હતી? જૂલ, કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ. મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો. એના પછી જો કિલો જૂલમાં જોતી હોય તો તમારે અહીંયા કેટલા કરી દેવાના? 10⁻3. કેલરીમાં કેટલી હતી? 1.987. ઓકે, અહીંયા શું હતું? કેલરી, કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ, આટલું હતું, બરાબર છે? એના પછી આપણે જોયું હતું R ની વેલ્યુ 8.314 જ, પણ ગુણ્યા 10⁻2. આનો એકમ હતો બાલી કેમો, બાર, લીટર, કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ.
મોલ ઇન્વર્સ. એટલે આ બધી વસ્તુ ખાસ અને ખાસ 3-4 વખત કે જેટલું પોસિબલ બને એટલું રિવિઝન કરવું. દાખલા શરૂ કરતા પહેલા આ બધી વસ્તુ બહુ અને બહુ જ અગત્યની હોય છે, એટલે ખાસ આના પર ભાર આપવો. ઓકે, ચાલો તો હવે આપણે દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ. બોઇલ ચાર્લ્સ અને ગેલ્યુસેક નિયમો તમને પરફેક્ટ યાદ હશે. બોઇલ જે છે પીવી ઇઝ ઇક્વલ ટુ P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, આની આપણે વાત થઈ હતી. એના પછી એક જ મિનિટ, આ કેમ આમાં આવી જાય છે? ઓકે, ચાલો હવે આપણે કોયડો સૌ પ્રથમ 5.1 થી સ્ટાર્ટ કરીએ. કોયડો 5.1 બરાબર છે. કોયડો 5.1 થી આપણે જો શુભ શરૂઆત કરીએ તો એમાં તમને આપેલું છે કયો નિયમ લાગશે, એ બહુ અગત્યની વસ્તુ છે દોસ્તો. તો સૌપ્રથમ તમને એવું કીધેલું છે કે એક જે બલૂન કોયડો 5.1 આની અંદર એક બલૂન જે છે એટલે ફુગ્ગો છે, એમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવ્યો છે અને એનું 0.2 બાર દબાણ છે. 2 બાર દબાણ વધે છે. તો જો એનું 2 બાર દબાણ વધારીએ આપણે, બરાબર છે, વધે 2 બાર દબાણ વધે તો ફાટી જાય તેમ છે. એટલે કે 2 બાર દબાણ જેટલું થાય તો ફુગ્ગો ફાટી જાય એમ છે. તો એનું અંદરથી આપણે વાત કરીએ તો 1 બાર દબાણે એનું વાયુનું કદ કેટલું છે? 1 બાર દબાણે વાયુનું કદ આટલું છે કે 2.27 લીટર છે. તો આની અંદર બહુ સિમ્પલ છે વસ્તુ કે આની અંદરથી P1 V1 એટલે કે જો ખરેખર આ છે ને પહેલી કન્ડિશન છે, આ આપેલી છે ને પહેલી કન્ડિશન છે, કન્ડિશન નંબર 1 છે. પેન જરાક મોટી લઈ લઈએ આપણે તો મજા આવશે, બરાબર ને? ચલો, આ કન્ડિશન નંબર 1 છે અને આ કન્ડિશન નંબર 2 છે. બહુ સિમ્પલ છે. આની અંદર P1 બરાબર કેટલું છે? 1 બાર છે. આટલું છે વાયુ ફુગ હોય, બરાબર છે. 1 બાર દબાણે વાયુનું કદ કેટલું હોય? ધારો કે 2.27 લીટર હોય. હવે જો એનું દબાણ તમે 0.2 બાર કરો, બરાબર છે, તો ફુગ્ગો ફાટી જાય છે. એટલે કદ વધી જાય, દબાણ ઘટ્યું. 1 બાર માંથી 0.1 બાર થાય દબાણ, એટલે દબાણ ઘટે એટલે કદ વધે, ને કદ વધે એટલે ફુગ્ગો ફાટી જાય. પણ ક્યાં સુધી કદ વધશે? બરાબર છે, આ તમને ખબર છે. એટલે P2 બરાબર 0.2 બાર છે. તો અહીંયાથી અહીંયા દબાણ ઘટ્યું છે. જો દબાણ ઘટશે એટલે કદ વધશે V2. હવે કેટલે સુધી કદ વધશે એ આપણે શોધવાનું છે. કેટલું કદ થશે નવું કદ, એટલે એ આપણે શોધવાનું છે. એટલે નવું કદ અહીંથી આટલું થાય, બરાબર છે. આટલાથી કદ વધશે તો ફુગ્ગો ફાટી જશે. એટલે 0.2 બાર દબાણ થાય ત્યારે કદ કેટલું હશે એ આપણે જોવાનું છે. ખરેખર તો આની અંદરથી કન્ડિશન જ જોઈ લેવાની છે, બરાબર. તાપમાન અચળ છે, તાપમાન કે બદલે એવું કીધું નથી આપણને. જો એટલે T કેવું થશે? અચળ થશે, બરાબર. T અચળ થશે. તો ચાલો હવે આપણે સૂત્ર કયું આવશે? બોયલના નિયમનું સૂત્ર P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. કિંમત મૂકી દો. P1 કેટલી છે? 0.2 છે, બરાબર છે. V1 એક જ મિનિટ, P1 છે 0.2 નથી, P1 1 છે. આ કિંમત મૂકી દઈએ. P1 કેટલી છે? 1 છે. પેન મોટી જ હમણાં છે ને બધી જ નાની લીધેલી હતી, બરાબર છે. P1 બરાબર કેટલો છે? 1 છે. V1 બરાબર કેટલા છે? 2.27 છે. ઇઝ ઇક્વલ ટુ P2 કેટલો છે? P2 0.2 છે અને V2 શોધવાનો છે. ચાલો V2 ને સૂત્રનો કરતા બનાવીએ. તો અહીંયા કેટલો આવશે? 2.27 ગુણ્યા 1 ભાગ્યા કેટલા આવશે? 0.2. એટલે તમે આની ગણતરી કરશો તો તમારે જવાબ આવશે V2 એટલે કેટલું આવશે? 11.35. અને એકમ કયો લખશું? આ કદનો એકમ કયો? અહીંયા કદ મૂક્યો એનો એકમ કયો હતો? આનો લીટર. તો અહીંયા લીટરમાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો, સામે એકમ સરખા હોવા જોઈએ. આ દબાણનો એકમ 12 છે તો અહીંયા પણ 12 જ હોવું જોઈએ, અલગ નહીં ચાલે, બરાબર ને? 12 છે, પછી મિલીમીટર Hg છે, વાતાવરણ છે, એ બધા એકમ જે સરખા જ હોવું જોઈએ. અહીંયા કદનો એકમ લીટર હતો તો અહીંયા પણ કદનો એકમ કયો આવશે? લીટર. એટલે 11.35 લીટર. એટલે અહીંયા જવાબ આવશે 11.35. એટલે કે વાયુનું ફુગાનું કદ 11.35 લીટર થાય, એનાથી વધે નહીં, બરાબર છે. એનાથી જો દબાણ હજુ ઘટાડો તો કદ વધશે, ને કદ ઘટશે એટલે ફુગો ફાટી જશે, બરાબર છે. એટલે આ રીતે થશે. તો આટલી વસ્તુ તમારે જોવાની છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો દોસ્તો, હવે રકમની અંદર તમે જોઈ શકો છો કે કોયડો જે છે 5.2 છે. પેસિફિક મહાસાગરની અંદર તરતું જહાજ, જ્યાં તાપમાન આપ્યું છે તમને, કેટલું આપ્યું છે? 22.4 અંશ સેલ્સિયસ આપ્યું છે અને તેનું કદ આટલું છે. વાયુથી ભરેલો જે છે ફુગ્ગો છે. આ જહાજ હિન્દ મહાસાગરમાં આવે છે, ત્યાં પહોંચે છે, ત્યાં તેનું તાપમાન કેટલું થઈ જાય છે? એ 26.1 અંશ સેલ્સિયસ થઈ જાય. તો કદ કેટલું? તો ચાલો પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2, તો એની પહેલા આપણે વાતો કરી લઈએ. પરિસ્થિતિ 1 આ છે, પરિસ્થિતિ 2 આ છે.
બરાબર છે. તો પરિસ્થિતિ 1 અને 2 માટેની વાત, તો પરિસ્થિતિ 1 માટે T1 બરાબર કેટલું તમને આપ્યું છે? T1 બરાબર કેટલું આપ્યું છે? 23.4 અંશ સેલ્સિયસ. 23.4 અંશ સેલ્સિયસ એટલે પ્લસ કેટલા કરશું આપણે? 273 કેલ્વિન. એટલે આપણે T1 બરાબર આવશે 200 ઓકે 73 આના વડે કરશું એટલે પ્લસ તો એટલે 296.4 કેલ્વિન થશે. બરાબર છે ને? અને અહીંયા આ કદ આપ્યું છે V1. V1 બરાબર કેટલા લીટર છે? 2 લીટર આપ્યું છે. બરાબર છે. હવે એ જ પરિસ્થિતિ, બીજી જ પરિસ્થિતિ આપણે જો જોઈ લઈએ તો અહીંયા તાપમાન T2, તાપમાન T2 ની વાત કરશું તો T2 બરાબર કેટલું આપ્યું છે? 26.1 અંશ સેલ્સિયસ. 26.1 અંશ એટલે 25 કરતાં એક વધારે એટલે 299.1 કેલ્વિન થશે. આ T2 છે, આ T1 છે. અને V2 કદ કેટલું થશે એ શોધવાનું છે. તો આ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ દોસ્તો. પેસિફિક મહાસાગર ઉપર છે. જોજો એક વસ્તુ ધ્યાન રાખજો, મહાસાગર ઉપર હોય, દરિયાની સપાટી પર હોય એટલે દબાણ P જે છે ને એ અચળ હોય. દરિયાની સપાટી પર તમને એમ પૂછે કે કેટલું દબાણ લાગે, તો એક વાતાવરણ દબાણ લાગે છે. એ ખાસ ધ્યાન રાખજો, એક વાતાવરણ દબાણ, અને અચળ લેવાનું છે. એ પેસિફિક મહાસાગર હોય કે હિન્દ મહાસાગર હોય કે બીજો કોઈ પણ સાગર હોય, એ ગાગર નહીં, ગાગર નો આવે, એટલે આ જે છે કોઈ પણ સાગર હોય તો એની અંદર આ વાતાવરણનું દબાણ આટલું લઈ લેવાનું. ઓકે, ચાલો હવે આમાં સૂત્ર કયું મૂકશું? V અને T વચ્ચેનો સંબંધ છે. V ચલે છે, T આવે છે. આ ચાર્લ્સનો નિયમ છે. કોનો નિયમ છે? ચાર્લ્સનો નિયમ છે. કારણ કે V ચલે છે, T, ચાર્લ્સની VT આપણે વાત થઈ ગઈ હતી. ઓકે, ચાલો તો સૂત્ર કયું આવશે? V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2. V2 શોધવાનો છે. ચાલો કિંમત મૂકો. V1 બરાબર કેટલું છે? 2. T1 બરાબર કેટલું છે? 296.4 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ V2 શોધવાનું. T2 કેટલો છે? 299.1. તો V2 બરાબર કેટલો થશે? 2 ગુણ્યા 299.1 ભાગ્યા 296.4. ઓકે, તો આનો ભાગાકાર કરશો તો તમારે જવાબ આવશે 2.018 કેલ્વિન આવશે. સોરી, કેલ્વિન નહીં આવે, અહીંયા લીટર આવશે. કેમ દોસ્ત? કે અહીંયા કદ છે એટલે લીટરમાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. હા, લીટરમાં આવશે કે mlમાં આવશે એ કેમ ખબર પડશે? કે અહીંયા પહેલા જે કદ આપ્યું હતું એ લીટરમાં હતું, તો બીજું કદ આપશે, આ મળશે જે જવાબ એ પણ લીટરમાં જ હશે. એટલે આટલા લીટર કદ થઈ જશે. પહેલા આટલા લીટર હતું, હવે આટલા લીટર કદ થઈ ગયું. ઓકે, તાપમાન વધે તો કદ વધે. તાપમાન વધ્યું, જો અહીંયા 296 હતું એમાંથી 299, તાપમાન વધ્યું તો કદ વધ્યું, પણ થોડોક જ વધારો થાય છે. એટલો બધો ઢગલાબંધ 2-4 લીટરનો વધારો થતો નથી. ચાલો દોસ્તો, રકમ જોઈ શકો છો તમે. આની અંદર આપેલું છે કોયડો 5.3 છે. કોયડો 5.3 આ જોઈ શકો છો. બરાબર છે? નહીં, આમાં નહીં મજા આવે, પહેલા હતો એ બરાબર હતો. ચલો 5.3 છે. 25 અંશ સેલ્સિયસ તાપમાને પહેલું તાપમાન આપ્યું છે. 760 મિલીમીટર Hg દબાણે. બરાબર છે? દબાણે પાયું, અને વાયુનું કદ આપ્યું, 3 પેરામીટર આપ્યા. ઓકે, ચાલો હવે 600 ml વાયુનું કદ છે. પછી બીજી કન્ડિશનમાં શું થઈ જાય છે? બીજી કન્ડિશનમાં વાયુનું કદ જો 640 ml થાય અને તાપમાન 10 અંશ સેલ્સિયસ થાય તો ઊંચાઈએ દબાણ કેટલું હશે? દબાણ ચલો P શોધવાનું છે. તો આમાં તો ત્રણ કન્ડિશન છે. જો પહેલી કન્ડિશન કઈ છે? પહેલી કન્ડિશન એ આપણે જોઈ લઈએ. કન્ડિશન નંબર 1 એટલે આ પહેલી કન્ડિશન અહીંયા. બરાબર? તો એનું તાપમાન T1 બરાબર 25 અંશ સેલ્સિયસ એટલે 298 કેલ્વિન, સીધું જ લખી દઉં છું. બરાબર છે? એનું દબાણ P1 બરાબર કેટલું છે? 760 મિલીમીટર Hg. મિલીમીટર Hg માં છે જો દબાણ, તો બીજું દબાણ એ મિલીમીટર Hg માં જોઈશે. કદ V1 600 ml છે તો બીજું કદ ml માં જ મળશે આપણને. ઓકે, ચાલો હવે બીજી કન્ડિશન, કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2 ની અહીંયાથી વાત કરીશ. તો ચાલો T2 કેટલું છે? T2 10 અંશ સેલ્સિયસ છે. 10 અંશ સેલ્સિયસ એટલે 283 કેલ્વિન થશે. ઓકે, ચાલો P2 કેટલું છે? દબાણ તો શોધવાનું છે. બરાબર, કેટલું દબાણ થાય. અને V2 કેટલું છે? V2 તમને આપ્યું છે 640 ml. ચાલો અહીંયા ml છે, અહીંયા પણ ml છે. હવે અહીંયા દબાણ જે છે મિલીમીટર Hg માં આપ્યું છે, તો અહીંયા દબાણ તમને મિલીમીટર Hg માં જ મળશે. એ ખાસ અને ખાસ ધ્યાન રાખજો. ઓકે, બે તાપમાન કેલ્વિનમાં છે, તો અહીંયા
ત્રણ ત્રણ પેરામીટર છે તો કયું સૂત્ર લાગશે? બે બે પેરામીટર હોય તો બોયર ચાર્લ્સ ગેલ્યુસે કોઈ પણ એક લાગે, પણ ત્રણ ત્રણ પેરામીટર હોય ત્યારે સંયુક્ત વાયુ સમીકરણ P1V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2V2 ના છેદમાં T2. ઓકે, જે 6 માંથી જે ઘટતો હોય તેની કિંમત લઈ લેવાની છે દોસ્તો. તો અહીંયા P1 બરાબર, હું ખાલી કિંમત જ મૂકી દઉં છું, બાકીની હિસાબ તમે કરી લેજો. P1 કેટલો છે? 760, કારણ કે આવી પરચુરણ ગણતરીમાં પછી બહુ ટાઈમ બગાડાય નહીં. V1 બરાબર કેટલો છે? 600 ml આપ્યો છે. T1 બરાબર કેટલો આપ્યો છે? 298 છે, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ P2 કેટલો છે? શોધવાનો છે. V2 કેટલો છે? V2 640 છે. ઓકે, અને T2 કેટલો છે? 283 છે, બરાબર. આની ગણતરી કરશો તો તમારે P2 દબાણ આવશે, તમે ગણતરી કરશો તો 676, અહીંયા મેં ગણતરી કરેલી જ છે, 676.3 મિલીમીટર Hg, બરાબર છે. આટલો જવાબ તમારે આવશે. ઓકે, એટલે તમને ખબર પડી જાય. આ તમે જોઈ શકો છો, જો કે કોયડો છે ટેક્સ્ટ બુકમાં ગણેલો જ હોય છે, અને દર્પણની અંદર આપણે બધા જ પ્રશ્નો ગણેલા જ છે. દર્પણ જેને ન લીધી હોય જે દોસ્તોએ તે દર્પણ લઈ લે, ખાસ ધ્યાન આપજો, કેમ કે દર્પણ હજી તમે મોબાઈલમાંથી ઘણા હજી વાંચે છે. વિચાર કરો, મોબાઈલમાં ક્યાં તમે ટીક કરશો? જેટલું ચાલ્યું છે, નથી આવડતું, એ બધું ક્યાં ટીક કરવાના? દાખલા નથી આવડતા. દર્પણમાં બધાનું સોલ્યુશન આપ્યું છે, MCQ આપ્યા છે, NCERT એક્ઝામ્પલર આપ્યા છે, બહુ બધી વસ્તુ છે, અને મુદ્દા પાડીને થિયરી આપી, પરફેક્ટ આપી દીધી છે. NCERT બહુ બેસ્ટ રીતે મેન્ટેન કરેલી છે. તો તમે એને લઈ લો અને એમાંથી વાંચવા મળો વ્યવસ્થિત રીતે. અને એક્સ્ટ્રા જે લખાવું તમે હું લખી લેવાનું છે અલગ નોટમાં, એ તો તમને ખબર જ છે, બરાબર. GOC હતું તો મેં તમને અલગ નોટમાં લખવાનું કીધું હતું, અને તમે લખી લીધું અલગ નોટમાં. ઓકે, એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો. ચાલો, તો હવે નેક્સ્ટ MCQ પર જ્યારે દાખલા પર જઈએ. જો ચાલો મિત્રો, તો હવે આપણે આની અંદર તમને આ કોયડો જોઈ શકો છો તમે. આ કોયડાની અંદર તમને એવું કીધું છે 5.4 નંબરનો કોયડો છે. એમાં નિયોન વાયુ છે, આ તમે જોઈ શકો છો. આ નિયોન છે. નિયોન અને ઓક્સિજનનું મિશ્રણ છે. મિશ્રણમાં 7.6 ગ્રામ નિયોન ઓક્સિજન છે અને 167.5 ગ્રામ નિયોન છે. તો નળાકારમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય? કુલ દબાણ કેટલું અહીંયા આપી દીધું છે, એ દબાણે આપી દીધું જુઓ છે. ચાલો, એ 25 બાર થાય છે. તો બંનેના મોલન્સ કેટલા થાય છે? ચાલો એ ગણીએ આપણે. બંનેના મોલન્સ ગણીએ. કુલ દબાણ આપ્યું છે અને આનું સૂત્ર, હા આપણે હમણાં સૂત્ર લખ્યા, એમાં આના સૂત્ર લખવાના બાકી રહી ગયા હતા નહીં આપણે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમના સૂત્ર, ચાલો તો એ પહેલા જોઈ લઈએ. P કુલ બરાબર શું થશે? PA પ્લસ PB પ્લસ P, બરાબર છે, PC, અને 100 જે થતા હોય તે, બરાબર છે. પછી P1 ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? N1 RT ના છેદમાં શું થતું હતું? V. P કુલ બરાબર શું થતું હતું? N કુલ RT ના છેદમાં V. આવા ફટાફટ સૂત્ર એક જરાક જોઈ લેવાના છે તમારે. અને એના પછી આપણી પાસે સૂત્ર હતું કે P1 ઇઝ ઇક્વલ ટુ X1 અને P કુલ, બરાબર છે. બીજું હતું P2 ઇઝ ઇક્વલ ટુ X2 અને P કુલ. આવી રીતે કોઈ પણ ઘટકના મોલન્સ હોય તો તેનું આંશિક દબાણ મળે, પણ P કુલ હોવું જોઈએ. તો આપણી પાસે P કુલ ને બકુલ છે. આ P કુલ છે, બરાબર. હવે આ બે સૂત્રથી આંશિક દબાણ મળે, પણ આ સૂત્ર યુઝ કરવા માટે તાપમાન અને કદ જોઈએ, એ આપણને આપ્યા નથી, એટલે આ સૂત્ર યુઝ થશે નહીં. હવે આ સૂત્ર યુઝ થશે કેમ કે P કુલ આપી દીધું છે આપણને, P કુલ આપી દીધું છે, અને મોલન્સ એક શોધવાના છે. જો મોલન્સ મળી જાય ને તો આ મળી જાય તમને, બરાબર છે, આંશિક દબાણ. તો મોલન્સ મળી જ જશે. ચાલો, તો હું સૂત્ર થોડીક વાર માટે રફ કરી દઉં છું હવે દોસ્તો, બરાબર છે ને. ક્યાં ગયો? ચાલો, તો સૂત્રને આપણે ઉડાડી દઈએ છીએ. ઓકે, જે છે એક જ મિનિટ. ક્યાં ગયું? હા, ચાલો, થઈ ગયું. હવે આપણે પહેલેથી હવે દાખલાની ગણતરીની સૂત્ર કયા છે એ ખાસ ખબર હોવી જોઈએ, તો તમને વધારે મજા આવશે, એમાં માસ્ટરી હોવી જોઈએ, બરાબર છે. એટલે પહેલા સૂત્ર કરો. તમને શું કીધું છે? એક પાત્ર છે. આ પાત્રની અંદર બે વાયુ છે, બે વાયુ ભરેલા છે. એક કયો વાયુ છે? એક નિયોન છે. ઓકે, એક ઓક્સિજન છે, O2 છે. O2 નું બાષ્પ દબાણ જે છે, એટલે O2 વાયુ છે, એનું દબાણ, એનું વજન તમને આપ્યું છે ઓક્સિજનના કારણે છે. અને બીજો વાયુ છે તે નિયોન છે. એકબીજા સાથે પ્રક્રિયા નથી કરી શકતા, બરાબર છે. ઓક્સિજન અને નિયોન છે. આ બીજો નિયોન છે. આ નિયોન પણ વાયુ છે. હવે આમાં નિયોન વાયુનું દબાણ કેટલું છે અને ઓક્સિજન વાયુનું દબાણ કેટલું છે એ જોવાનું છે. હવે P કુલ છે, બંનેનું થઈને દબાણ કેટલું છે? 25 બાર છે, બરાબર છે. તો હવે આની અંદર એવું કહી શકાય કે બંનેનું દબાણ અલગ અલગ હશે. તો અહીંયા હું એમ કહી શકું કે આ પ્રેશર ઓફ ઓક્સિજન
અને પ્રેશર ઓફ નિયોન બંનેનું દબાણનો સરવાળો કરીએ તો પી કુલ તમને મળી જાય. પણ એ કેટલું હશે તો એના માટેના સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો પ્રેશર ઓફ ઓક્સિજન બરાબર આવું સૂત્ર આવશે, એના મોલન્સ, ઓકે, મોલ ફ્રેક્શન ઓફ ઓક્સિજન અને પી કુલ, અને પ્રેશર ઓફ નિયોન બરાબર એક્સ નિયોન, નિયોનના મોલન્સ અને કુલ દબાણ. પી કુલ આપી જ દીધું છે, આ પી કુલ આપી જ દીધું છે આપણને, બરાબર છે ને. પી કુલ કેટલું આપ્યું છે? 25 આપી દીધું. મોલન્સ શોધવાના છે. ચાલો મોલન્સ માટે શું લેવું પડશે? મોલ લેવા પડશે. તો બંનેના મોલ કઈ રીતે મળશે? ઓક્સિજનના મોલ, મોલ ઓફ ઓક્સિજન બરાબર વજનના છેદમાં અણુભાર, એટલે કેટલું આવશે? 70.6 ભાગ્યા 32 કરવાના છે. ખાસ ધ્યાન રાખજો, ઘણા સ્ટુડન્ટ એ 16 કરી નાખે. ઓક્સિજન ડાયોક્સિજન, જો કે શુદ્ધ લખ્યું જ છે ડાયોક્સિજન, બરાબર છે. આ ભાગાકાર કરશો, તમારે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરી દેવાનો છે, એટલે તમારે જવાબ આવશે 2.21. એટલે મોલ ઓફ ઓક્સિજન કેટલા આવ્યા? 2.21. પછી મોલ ઓફ નિયોન, મોલ ઓફ નિયોન એટલે નિયોનનું વજન કેટલું છે? 167.5 ગ્રામ, અને છેદમાં નિયોનનું આણ્વીય દળ લખવાનું છે. નિયોનનું આણ્વીય દળ તો 20 છે, બરાબર છે. એ સિંગલમાં જોઈએ, સિંગલ લ્યો જોઈએ. એના મોલ આવે છે 8.375 મોલ આવે છે, બરાબર છે. આ લખી દેવાના છે. બંનેના મોલ આવી ગયા. ઓકે, ચાલો હવે એન કુલ લેવાનું છે. એન કુલ તમે લો, એન કુલ બંનેના મોલ કેટલા થાય છે? તો આ બંનેનો સરવાળો કરો છો તો 10.585 થાય છે. આ બંનેનો સરવાળો, આ એન કુલ આવી ગયા, બરાબર છે. હવે બંનેના મોલન્સની વાત કરીએ તો એક્સ O2 બરાબર કેટલા થાય? 2.21 ભાગ્યા કુલ 10.582, અને એક્સ નિયોન, નિયોનના મોલન્સ બરાબર કેટલા થાય? 8.375 ભાગ્યા, ઓકે, 10.582. જેનું પહેલું ચેપ્ટર સ્ટ્રોંગ છે એને આ ચણા મમરા જેવું લાગશે, બહુ સહેલું લાગશે, બરાબર છે. પહેલું ચેપ્ટર જેનું સ્ટ્રોંગ નથી એને થોડુંક અઘરું લાગશે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. પહેલું ચેપ્ટરની તૈયારી, એમાં પહેલા ચેપ્ટરમાં કંઈ મોટું રોકેટ સાયન્સ નથી, કારણ કે એના સીધા સૂત્ર છે આ મોલન્સના, એમાં ડિટેલનો પ્રશ્ન નથી. ને કરે એમ થાય ભાઈ પહેલા ચેપ્ટરનો અઘરો પ્રશ્ન છે. પહેલા ચેપ્ટરમાં ઘણા અઘરા પ્રશ્ન છે, એમાંથી સહેલામાંથી એક છે, એ તમને આવડવો જોઈએ. ચાલો હવે આની અંદર, ઓકે, પ્રેશર ઓફ O2 આપણે લેવું છે. જાડી લઈ લઈએ થોડું. ચાલો, પ્રેશર ઓફ O2 બહુ પટલી આવી ગઈ હતી. પ્રેશર ઓફ O2, ચાલો પ્રેશર ઓફ O2 બરાબર શું આવશે? એક્સ, હજી પણ પટલી છે, ચાલો એક્સ O2 ઇન્ટુ પી કુલ થઈ ગયું. ચાલો તો એક્સ O2 કેટલો છે? એક્સ O2 બરાબર તમને આપ્યો છે 2.21 ભાગ્યા 10.82. ઓકે, પી કુલ કેટલો છે? 25 છે. તો આની તમે ગણતરી કરશો તો પ્રેશર ઓફ O2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ ક્યાં? ઓક્સિજનનું આંશિક દબાણ ક્યાં મળશે તમને? એ હું તમને હમણાં કહું આગળ આકૃતિ સાથે જ, બરાબર છે. તો આનો જવાબ તમારે આવશે 0.25, એટલે તમારે આવશે 5.12, સોરી 5.22, અને આનો એકમ કયો આવશે? 12માં, બરાબર છે. 12માં, કેમ કે કુલ દબાણનો એકમ 12માં છે. આ જવાબ આવી ગયો પ્રેશર. હવે આ બાજુ પ્રેશર ઓફ નિયોન બરાબર એક્સ નિયોન અને પ્રેશર ઓફ કુલ એટલે કે પી કુલ, બરાબર. એનું કેટલું છે બોલો? 8.375 ભાગ્યા 10.582. અહીંયા ગુણ્યા કેટલા આવશે? અહીંયા કુલ દબાણ 25, એટલે પ્રેશર ઓફ નિયોન તમારે આવશે, અને ગણતરી કરશો તો 19.78 આવશે. કેટલો આવશે? 19.78 આવશે, બરાબર છે. હવે તમને એમ લાગે કે જવાબ ખોટો છે કે સાચો છે, ચેક કરવું છે, તો આ બેનો સરવાળો એટલે પી કુલ થાય એ 25 આવવું જોઈએ, અને આવે છે 5.22 અને 19.78, બરાબર. આ પ્રેશર ઓફ ઓક્સિજન અને પ્રેશર ઓફ નિયોન કઈ જગ્યાનું દબાણ છે એ હું તમને કહું છું કે એ ખરેખર દબાણ જે છે એ કઈ જગ્યાનું દબાણ છે એની હું વાત કરીશ. તો એ દબાણ છે તમારું અહીંનું દબાણ છે. જોજો બરાબર, આ તમે જોવો છો ને, તો અહીંયા જે છે આ હાઇલાઇટ કરી દઉં છું, આ દબાણ છે. આ પ્રેશર ઓફ ઓક્સિજન અને પ્રેશર ઓફ નિયોન, આ દબાણ છે તમને જે મળ્યું તે. પ્રેશર ઓફ ઓક્સિજન કેટલું મળ્યું? 5 પોઈન્ટ સમથિંગ મળ્યું તમને, બરાબર છે. અને આ કેટલું મળ્યું તમને? 19.78 મળ્યું, અને બંનેનો સરવાળો કરો તો પી કુલ થાય, અને એ કેટલું થાય? 25 થાય, બરાબર છે. એટલે કે મિશ્રણમાં ઓક્સિજનનું આંશિક દબાણ આટલું છે અને નિયોનનું આંશિક દબાણ આટલું છે, બરાબર છે. એટલે આ રીતે તમે જોઈ શકો છો. ઓકે, એટલે મસ્ત આવી રીતે દાખલા ગણો અને કોન્સેપ્ટથી વ્યવસ્થિત સમજો અને તૈયાર કરો. લખી લેજો મસ્ત રીતે. ઓકે.
ચલો મિત્રો, તો હવે આ કોન્સેપ્ટના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ હવે આગળ. કોયડાઓ આ કોન્સેપ્ટના લઈ લીધા. હવે બાકીના કોયડાઓ જે છે એ પછી લેવાના છે આપણે. ઓકે, કારણ કે એના ટોપિક ચાલવાના બાકી છે. જે બાકી છે તે સ્વાધ્યાય જે છે એ આપણે હવે લઈએ છીએ. તો સ્વાધ્યાયની અંદર આપણે અહીંયા પેન લઈ લઈએ. ચાલો, તો 5.1 જે છે એમાં 500 ડેસીમીટર ક્યુબ એટલે આ ખાસ ધ્યાન રાખજો. 500 ડેસીમીટર ક્યુબ એટલે શું હું તમને કહું. એટલું હવાનું દબાણ છે, 1 બાર દબાણ છે. 500 ડેસીમીટર ક્યુબ એટલે કદ છે, 1 બાર દબાણ છે. દબાણે સંકોચન કરીને હવા આટલી થઈ જાય, કદ આટલું થઈ જાય છે, 200 ડેસીમીટર ક્યુબ થઈ જાય. અને 30°C તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈએ. પહેલા તો આમાં કયું સૂત્ર લાગશે, શું આપ્યું છે એ જોઈ લો શાંતિપૂર્વક. આપણી પાસે નિયમ ઘણા બધા છે, બરાબર ને, ખિસ્સામાં ઘણા બધા પડ્યા છે, પણ કયું સૂત્ર લાગશે. પહેલા તો આ જો 500 ડેસીમીટર ક્યુબ એટલે આ ખાસ ધ્યાન રાખો. 500 સેન્ટીમીટર ક્યુબ એટલે 500 ml થાય, પણ 500 ડેસીમીટર ક્યુબ છે એટલે 500 લીટર થાય. આ ખાસ ધ્યાન રાખજો. આ 500 લીટર છે, ડેસીમીટર ક્યુબ જે છે ને એટલે લીટર છે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે V1 બરાબર 500 લીટર છે, V2 બરાબર 200 લીટર છે, બરાબર છે. તાપમાન T આપ્યું છે, T1 છે T2 ખબર નથી, પણ બીજું તાપમાન છે નહીં, તો એ તાપમાન બી એકનું એક જ છે, બરાબર છે. ઓકે, ચાલો, તાપમાન અચળ થઈ ગયું. હવે દબાણ કેટલું છે, P1 બરાબર 1 બાર છે, 1 બાર છે. તો આની અંદર કદ કેટલું છે એ તમે જોઈ શકો છો. આ કદ આટલું છે ને દબાણ. પછી બીજું દબાણ શોધવાનું છે, તમને કીધું નિમ્નતમ દબાણ કેટલું હશે, એટલે P2 બરાબર કેટલું હશે. ચાલો, તો આમાં સૂત્ર કયું લાગશે. તાપમાન અચળ છે અને V1 પેલું V ને P છે અને બીજું V ને, એટલે સૂત્ર બોયલનો નિયમનું લાગશે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. ઓકે, ચાલો, P2 શોધવાનો છે, એટલે આપણે કેટલું, P1 બરાબર કેટલું છે, 1 છે, ગુણ્યા V1 કેટલું છે, 500 છે, બરાબર છે. અને અહીંયા P2 કેટલું શોધવાનું, V2 200. V2 કેટલું થશે, 200. તો P2 બરાબર કેટલા થશે, P2 બરાબર, તો અહીંયા આ જે છે 200 આના છેદમાં જશે, એટલે 500 ભાગ્યા 200 એટલે 5 ભાગ્યા 2 આવશે, એટલે 2.5 બાર થશે. 2.5 બાર જવાબ આવશે. P2 દબાણ જે છે એ કેટલું થશે, 2.5 બાર જેટલું થશે. આ તમે જોઈ શકો છો. ઓકે, ચાલો, એટલે આ ખાસ ધ્યાન રાખજો. જો પહેલો જવાબ જે છે 12 માં હતો, તો બીજો જવાબ પણ 12 માં જ મળશે તમને. એટલે એ ખાસ અને ખાસ ધ્યાન રાખજો તમે. બસ આમાં એકમ મેન્ટેન કરવાના છે, એ અગત્યની વસ્તુ જે છે. અને કયું સૂત્ર લાગશે તે જોઈ લેવાનું છે એક વખત. ચાલો મિત્રો, હવે પછીના આ દાખલો આગળ જોઈએ. હવે આ દાખલો તો પરચુરણ જેવો છે. જો 5.2 120 ml ની ક્ષમતા છે, એટલે કદ આપી દીધું છે, બરાબર છે. એ હું સીધું લખતો જ જાઉં. આ કયું આપ્યું છે તમને, V1 કદ આપ્યું છે, તાપમાન T1 આપ્યું છે, ઓકે, દબાણ P1 આપ્યું છે, કેટલું છે, 1.5 બાર છે. હવે આ જ તાપમાને બીજા વાયુના 180 ml કદ, એટલે V2 થઈ ગયું કદ. હવે T2 આપ્યું છે, પણ T1 અને T2 સરખા જ છે બે. આ જોઈ લો તમે. T1 35°C તાપમાને ભરવામાં આવે છે, એટલે T અચળ થઈ ગયો, બરાબર ને, અચળ થઈ ગયો, તાપમાન અચળ થઈ ગયું. તો એનું દબાણ કેટલું થાય, P2 શોધવાનું. તાપમાન અચળ હોય, V1 V2 છે, તો કયું સૂત્ર લાગશે તમે આરામથી જોઈ શકો. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. આ દાખલો ન ગણાવ્યો તો એ ચાલે, આરામથી તમને આવડતો જ હોય, પણ આપણે બાકી ન રહે એટલે બતાવી દઈએ બધા. 1.2 ગુણ્યા V1 કેટલું છે, 120, P2 શોધવાનું, V2 કેટલું છે, 180, બરાબર છે. 180 અહીંયા છેદમાં આવશે અને તમે ગણતરી કરશો તો તમારે P2 બરાબર, તમારે ગણતરી કરી અને કેલ્ક્યુલેટર લગાવશો તો તમારો જવાબ આવશે 0.8 બાર જેટલો આવશે. કેટલો આવશે, 0.8 બાર. એટલે આટલી ગણતરી કરી લેવાની છે. ઓકે, પતી ગયો વાત. પણ હા, એકમ મેન્ટેન કરવાના. અહીંયા ml છે તો અહીંયા ml હોવું જોઈએ. પહેલું દબાણ 12 માં હતું, તો અહીંયા પણ શેમાં આવે છે, 12 માં આવે છે. ચાલો, તો હવે સ્વાધ્યાય 5.3 નંબરની અંદર કંઈક યુનિક વસ્તુ તમને આપેલી છે, જોઈ શકો છો તમે. 5.3 કે અવસ્થા સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ nRT નો ઉપયોગ કરી અને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા તે વાયુના દબાણના સમપ્રમાણમાં છે. દબાણના સમપ્રમાણમાં છે, આવું કીધું છે. ઓકે, ચલો, આવું સાબિત કરવાનું છે કે વાયુની ઘનતા જે છે D તેના દબાણના સમપ્રમાણમાં છે, આવું સાબિત કરવાનું છે. ઓકે, 2 જ મિનિટનું કામ છે. જુઓ તમે, આપણી પાસે આવું સૂત્ર છે. એક વખત આપણે થિયરીમાં જ ઓલરેડી ભણી ગયા છે. આ થિયરી કહીએ તો એ ચાલે. PV ઇઝ ઇક્વલ ટુ nRT આ સૂત્ર છે તમારી પાસે. હવે એમાં n બરાબર મેં તમને કીધું તેમ વજનના છેદમાં શું મૂકીએ આપણે, અણુભાર. તો PV ઇઝ ઇક્વલ ટુ અહીંયા વજનના છેદમાં શું મૂક્યો મેં,
અણુભાર આવું મૂક્યું અને આર અને ટી સીધે સીધા મૂકી દીધા. ઓકે, ચાલો હવે આ વી ને મેં અહીંયા લઈ લીધો તો શું થશે? પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડબલ્યુ આર ટી ના છેદમાં અહીંયા વી ને અહીંયા શું થશે? એમ. હવે તમે આટલું કહી શકો કે આ જે ભાગ જે છે આ ભાગ જે છે દળના છેદમાં કદ, વજનના છેદમાં કદ એટલે ઘનતા થાય, તો એની જગ્યાએ ઘનતા મૂકી દઈએ આપણે, તો આપણી સૂત્ર આવું આવશે પી ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ ઘનતા મૂકી દઈએ આની જગ્યાએ તો ડી, અહીંયા શું હતું? આર ટી ના છેદમાં શું થઈ ગયું? એમ. એટલે હવે જો બહુ સિમ્પલ વસ્તુ છે આના પરથી કે પદાર્થનું દળ આ ટેક્સ્ટ બુકમાં છે એ રીતે તમે સાબિતી આપી શકો ને આ રીતે સાબિતી આપી શકો. આર જે છે એ અચળ છે, બરાબર છે. ટી પણ અચળ હોય છે, વાયુનું અચળ તાપમાને જ પ્રક્રિયા કરી હોય, અને દબાણ એમ એટલે અણુભાર જે છે, અણુભાર તો બદલાય નહીં, પદાર્થનો અણુભાર જે છે એ પણ અચળ છે. તો આ ત્રણેય અચળ હોય તો એને આપણે કે અથવા કે ડેશ કહી દઈએ, તો આવું કહી શકાય કે પી ચલે છે ડી અથવા ડી ચલે છે પી, તો વાયુની ઘનતા એ તેના દબાણના સમપ્રમાણમાં છે, આવું કહી શકાય. ઓકે, એટલે આ રીતે તમે કહી શકો છો, સાબિતી આપી શકો. અથવા ટેક્સ્ટ બુકમાં આપણે બેઠી થિયરી જ ભણ્યા હતા, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એ બે એ અને આ બે એક જ છે, બરાબર છે, અલગ અલગ નથી. તમે જે રીતે રિપ્રેઝન્ટ કરો તે રીતે કરી શકાય છે. ચાલો દોસ્તો, જો હવે પાછું તમને કંઈક અલગ જ આપ્યું છે. સ્વાધ્યાય 5.4 જોજો, મજા આવે એવો દાખલો છે. કોન્સેપ્ટ જે છે એ જ છે પણ ટ્વિસ્ટ કરીને પૂછો છે. 0 સેલ્સિયસ તાપમાને, જો આ બધા દાખલા એકવાર તમે આમાંથી જોઈને ગણી લો, પછી જાતે ગણવાના છે. જાતે વિચારતા શીખો, એની સાથે આવશે જ નહીં. પણ હા, પહેલા તો શીખવું જ પડશે તમારે, પણ એના માટે એકવાર શીખ્યા પછી ખાલી ઘણા મિત્રો શું કરે છે, એટલું હોમવર્ક આવ્યું લખીને મોકલી દીધું, પતી ગયું, ચાલો અમારું કામ પૂરું, એવું નથી. એટલાથી કામ નહીં જ થાય. તમારે ઘરે પ્રેક્ટિસ કરવી જ પડશે. પ્રેક્ટિસ કરો તો અને તો જ દાખલા આવડશે, તો જ સૂત્રનું રિવિઝન થશે, તો જ સૂત્ર આવડશે તમને. ચાલો, તાપમાન એક ઓક્સાઇડની ઘનતા, ઓક્સાઇડ છે એની ઘનતા 2 બાર દબાણે છે. હવે બીજી કન્ડિશન એવી તમને કીધી છે, કન્ડિશન બદલાઈ ગઈ છે કે 5 બાર દબાણે રહેલા ડાય નાઇટ્રોજનના જેટલી છે, એટલે ઘનતા સરખી છે ડાય નાઇટ્રોજનની અને ઓક્સાઇડની, તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? હવે ચાલો, હવે પ્રશ્ન કેવો છે હું તમને કહી દઉં કે એક જે છે ઓક્સાઇડ છે. હવે ઓક્સાઇડ કયો છે એ મને તમને નથી ખબર, આ ઓક્સાઇડ છે. ચાલો, આ ઓક્સાઇડ છે, ઓક્સાઇડ કયો છે એ ખબર છે નહીં. અને બીજું ડાય નાઇટ્રોજન એટલે બીજું શું છે? N2 છે. આ બે વસ્તુ છે. હવે આની અંદરથી તમે જો જુઓ તો કે ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણ છે, એટલે ઓક્સાઇડની ઘનતા એટલે આનું દબાણ કેટલું છે? આનું દબાણ જે છે ઓક્સાઇડનું દબાણ, એટલે આને આપણે P1 કહી દઈએ. ચાલો ને આને P1 કહી દઈએ. આનું દબાણ છે 2 બાર છે, 2 બાર છે. આનું દબાણ જે છે, આનું દબાણ આને P2 કહી દઈએ, બરાબર છે. આનું દબાણ છે 28 બાર છે, 28 બાર. ઓકે, ચાલો, આ બે હવે બેની ઘનતા સરખી છે, એટલે D1 ઇઝ ઇક્વલ ટુ D2, આ બે સરખી છે. ઘનતા આની ઘનતા જેટલી છે ઓક્સાઇડની ઘનતા, એટલી જ ઘનતા ડાયનાઇટ્રોજનની છે. હવે તો આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું, એટલે કે M1 બરાબર કેટલા? તો M2 ખબર છે તમને? હા, ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ તો ખબર જ હોય ને. અમે શું લખી નાખ્યું અહીંયા? દબાણ 28 લખી નાખ્યું. જોવો અહીંયા જે છે ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ 28 આવશે. આનું દબાણ કેટલું છે? 5 બાર છે. બીજું આ દબાણ 5 બાર આપ્યું છે. અને M2 જે છે તો એનો N2 નો આણ્વીય દળ કેટલું આવશે? 28 આવશે. તો હવે આ ઘનતા વાળું સૂત્ર આપણે ભણ્યા ત્યાં સુધીમાં એક જ હતું. હમણાં સૂત્ર તાર્યું હતું ને કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પરથી આપણે સૂત્ર એવું તાર્યું હતું, ડી આરટી ના છેદમાં શું તાર્યું હતું? એમ. આવું તાર્યું હતું, યાદ હોય તો તમને. તો સૂત્રનો કરતા ડી ને બનાવવો છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? D1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? PM ના છેદમાં આરટી, PM ના છેદમાં આરટી. અને D2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા પણ PM ના છેદમાં આરટી. હવે આમાં કઈ કઈ વસ્તુ બદલાય છે? ચાલો એ મને કહો. દબાણ P1 છે, આ અણુભાર M1 છે, R અને T અચળ છે એટલે કાંઈ નથી લખતા, અહીંયા અચળ છે આ બે. આનું દબાણ P2 છે, આનું આણ્વીય દળ M2 છે, આ બે અચળ છે, નથી લખતા. હવે એવું કીધું આ બેની ઘનતા સરખી છે, આ બે વસ્તુ સરખી છે, તો સૂત્ર કયું થશે? તમે સૂત્ર આ જાતે કઈ નવું લેવા નથી જવાનું, આમાંથી જ મળી જાય છે, બરાબર ને? આમાંથી તમને સૂત્ર મળી જાય છે. એટલા માટે આની અંદરથી આપણે જો જોઈએ તો
આ તમને આપ્યું છે એમાં આર અને આ ઘનતા બેની સરખી છે એટલે d1 ઇઝ ઇક્વલ ટુ d2 એટલે આપણું સૂત્ર આવું થશે p1 m1 ઇઝ ઇક્વલ ટુ p2 m2. હવે બે બાજુથી આરટી આરટી ઉડી જાય એટલે એ લખવાના નથી. ઓકે ચાલો હવે દબાણ પહેલાનું દબાણ કેટલું છે 2 છે એનો અણુભાર કેટલો ખબર નથી. પછી બીજાનું દબાણ કેટલું છે ચાલો આ તમે જોઈ શકો છો બીજાનું દબાણ 5 છે અણુભાર કેટલો છે 28 છે બરાબર છે. હવે આટલું થયા પછી અહીંયા m2 આપણે શોધવાનું છે દોસ્તો. શું શોધવાનું છે m2. તો અહીંયા m2 તમારે મેળવવા માટે કેટલો આવશે m2 એટલે આને સૂત્રનું કરતા બનાવી દો તો અહીંયા તમારે આવશે 5 ગુણ્યા 28 અને અહીંયા આવશે ભાગ્યા 2 એટલે કેટલા આવશે 14 દુ 28 અને 14 પંચા એટલે અહીંયા m2 આણ્વીય દળ મળશે એટલે કેટલા થશે 70 ગ્રામ પ્રતિ મોલ. એટલે m2 બીજાનું આણ્વીય દળ મળી ગયું કેટલું મેળવ્યું 70 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય દળનો એકમ લખવો ફરજિયાત છે જો થિયરીમાં હોય તો બરાબર એમસીક્યુમાં હોય તો કઈ જરૂર નથી. એટલે આવા અલગ અલગ કોન્સેપ્ટના દાખલાઓ પૂછાય છે તો એને મસ્ત અને બેસ્ટ રીતે પ્રિપેર કરો વાંધો આવશે નહીં. ચાલો મિત્રો તો એક મસ્ત અને આખો યુનિક પ્રશ્ન છે બરાબર ધ્યાન આપીને જોજો. સ્વાધ્યાયનો 5.5 નંબરનો પ્રશ્ન છે. હવે એમાં એવું કીધું છે કે એક આદર્શ દ્રાવણ એ વાયુ એ છે આદર્શ વાયુ છે એ 1 ગ્રામ દબાણ 1 ગ્રામનું એનું દબાણ 27 તાપમાને 2 બાર દબાણ છે. તાપમાન 27 તાપમાન છે 1 ગ્રામ પદાર્થ એનું દબાણ 2 બાર છે. હવે આની અંદર જ બીજો વાયુ એક એડ કરવામાં આવે છે કે બીજો વાયુ આદર્શ વાયુ જે છે એ વાયુ બી ના 2 ગ્રામને તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે તો દબાણ 3 બાર થાય છે. આ થાય છે એ ખાસ ધ્યાન રાખજો. એનું દબાણ 3 બાર છે નહીં 3 બાર દબાણ થાય છે તો બંનેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. ઓહો પહેલા તો જો એક તો મસ્ત રીતે છે ને તમે એક પાત્ર છે એની અંદર આવી રીતે તમે સમજી લો જરાક થોડુંક ઇમેજિનેશન કરી લેવાનું કે આમાં કઈ કઈ વસ્તુ છે ને કેમ કેમ આપ્યું છે. ઓકે ચાલો આની અંદર વાયુ એ અને વાયુ બી છે. વાયુ એ છે અને વાયુ બી છે. આ બે વાયુ આપેલા છે આની અંદર બરાબર છે. આ બંને વાયુ અલગ અલગ વાયુ આપેલા છે. હવે વાયુ એ નું દબાણ વાયુ એકલો એ જ હતો ચાલો બી હતો જ નહીં ખાલી એ જ હતો બી હતો જ નહીં ત્યારે દબાણ કેટલું હતું એ વાયુ એકલો હતો ત્યારે દબાણ 2 બાર હતું. ઓકે આ પાત્રનું દબાણ કેટલું હતું 2 બાર હતું. જોજો બરાબર વાયુ એક હતો ત્યારે તાપમાન ટી બરાબર કેટલું છે 27 તાપમાન છે. ઓકે ટી બરાબર પાત્રનું કદ કઈ કીધું નથી જે હતું તે આપણે વી કદ ધારી લઈએ છીએ પાત્રનું કદ. વાયુ આ એ હતો ત્યારે દબાણ એ 2 બાર જેટલું હતું એટલે કે વાયુ એનું દબાણ જે છે 2 બાર છે બરાબર છે. હવે વાયુ બીજા વાયુ આદર્શ વાયુ બી ના 2 ગ્રામ નાખવામાં આવે છે. આ કેટલા ગ્રામ લીધો છે વાયુ 1 ગ્રામ લીધો છે. બીજો વાયુ બી છે હવે આ વાયુ બી છે બરાબર છે એ 2 ગ્રામ આની અંદર એડ કર્યો તો ફ્લાસ્કમાં આ જ ફ્લાસ્કની અંદર એડ કર્યો તો દબાણ 3 બાર થાય છે 3 બાર થયું ટોટલ દબાણ કુલ દબાણ 3 બાર થયું આવું કીધું 3 બાર થયું તો 2 બાર તો ઓલરેડી હતું જ તો 1 બારનો વધારો થયો તો બી નું દબાણ કેટલું કહેવાય 1 બાર કહેવાય. આ ખાસ અને ખાસ ધ્યાન રાખજો બી નું દબાણ 3 બાર ઝીકી દો એટલે ભૂલ પડે બરાબર. પણ હવે જોજો બરાબર હવે ધ્યાન રાખવાનું છે કઈ કઈ પેરામીટર આપેલા છે તો વાયુ એ અને વાયુ બી આ બંને વાયુ છે બરાબર છે આ બંને વાયુ છે. હવે આના માટે સૌથી પહેલા વાયુ એનું દબાણ કેટલું છે વાયુ એનું દબાણ પીએ બરાબર કેટલું થશે 2 બાર થશે આ તમને ખબર છે. વાયુ બી નું દબાણ પીબી એટલે ખાલી આ વાયુનું એકલાનું દબાણ 3 બાર નહીં થાય 1 જ બાર થશે કેમ 3 થાય છે ઓલરેડી પહેલેથી 2 બાર દબાણ હતું જ અને આ વાયુ એડ થયો એટલે 3 બાર થયું એટલે બી નું દબાણ કેટલું થાય 1 બાર થાય. એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો આનું દબાણ કેટલું થશે 1 બાર દબાણ થશે. હવે બેયના વજન આનું વજન W1 આને 1 કહી દો અથવા WA બરાબર કેટલું છે 1 ગ્રામ છે. આ 1 ગ્રામ એડ કર્યો છે બરાબર છે. આનું વજન WB બરાબર આ કેટલા ગ્રામ છે 2 ગ્રામ નાખ્યો છે આ તમને આપ્યું જ છે બરાબર છે.
આવું તમને કહી દીધું છે. આમાં ટોટલ વજન 2 ગ્રામ થાય એવું નથી કીધું. બી ના 2 ગ્રામને તેજ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે. જો દાખલ કર્યા એટલે આનું વજન 2 ગ્રામ થઈ ગયું. બરાબર છે. આટલી વસ્તુ તમને આપેલી છે વજન. તો એમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. આણ્વીય દળ એટલે આનું આણ્વીય દળ MA અને આનું આણ્વીય દળ MB. કેપિટલ MA અને MB. કે આ બે વચ્ચેનો સંબંધ શું થાય? તો આ બે વચ્ચેનો સંબંધ જો દોસ્તો લેવો હોય તો આપણે જરાક આગળ જઈએ અને સંબંધ કેટલો થશે આણ્વીય દળ. તો આણ્વીય દળનું સૂત્ર અને આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અહીંયા જરાક આપણે લઈ લઈએ કે આપણી પાસે આવું એક સૂત્ર છે PV ઇઝ ઇક્વલ ટુ NRT. PV ઇઝ ઇક્વલ ટુ શું છે? NRT. હવે આને આપણે સૂત્રને આપણે આવી રીતે કરી દઈએ PV ઇઝ ઇક્વલ ટુ N ની જગ્યાએ શું મૂકી દઈએ? W ના છેદમાં આપણે આવું મૂકી દઈએ W ના છેદમાં M. બરાબર. N ની જગ્યાએ W ના છેદમાં M અને R અને T. હજુ આ સૂત્રને આવી રીતે લખાય P ઇઝ ઇક્વલ ટુ શું થાય? WRT ના છેદમાં અહીંયા V અહીંયા લઈ લીધો, V અહીંયા લઈ લીધો અને M અહીંયા લઈ લીધો. બરાબર છે. આવું લઈ લીધું છે. હજી થોડું કેન્સલેશન મારીને પાછું લખી દો. અહીંયા M હતો તમારી પાસે, અહીંયા M હતો, આ M હતો બરાબર ને. V ને અહીંયા નીચે લઈ લીધો. બરાબર છે. તો V ને નીચે લઈ લીધો. પેન જરાક નાની લઈ લેવો તો સારો પડશે. ઓકે ચાલો, કારણ કે આ વખતે આપણે જગ્યા થોડી ઓછી યુઝ કરીએ છીએ. ઓકે ચાલો, હવે આ તમને આપ્યું છે તો આની અંદરથી આ જોઈ શકો છો આટલી વસ્તુ અચળ છે. આ જુઓ તમે, આટલું R, T અને V આમાં બદલાણું જ નથી. જો પાત્રનું તાપમાન જેટલું છે તેટલું જ છે. R તો અચળાંક હોય જ અને પાત્રનું કદ પણ એટલું છે. એટલે ત્રણેય અચળ છે. ત્રણેય અચળ છે એટલે સૂત્રનો કરતા આપણે આ ત્રણેય અચળ છે એટલે હું શું લઈ લઉં? RT ના છેદમાં V બરાબર શું? કયું સૂત્ર આવશે? PM ના છેદમાં W. PM ના છેદમાં W. એટલે આ અચળ છે એટલે આને આપણે કેન્સલ કરી શકો તો આ બેની સરખામણી થાય. આની સરખામણી માટે જ્યારે પૂછે ને ત્યારે આની આપણે જરૂર છે. બરાબર. તો સરખામણી માટે આપણે એને લઈ લઈએ છીએ દોસ્તો. તો સરખામણીની વાત અહીંયાથી શરૂઆત કરીએ. કોની કોની સરખામણી કરશું? PA ના છેદમાં WA. બરાબર છે. આવું થશે. અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? PB MB ના છેદમાં WB. આવું ખબર કેમ પડી આપણે આવું લેવાનું? કેમ કે RT ના છેદમાં V, અહીંયા જુઓ તમે, RT ના છેદમાં V અચળ છે એટલે આટલો ભાગ આવ્યો. PM ના છેદમાં W, PM ના છેદમાં W વાળો ભાગ આવ્યો. PM ના છેદમાં W વાળો ભાગ એટલે આના માટે ને આના માટે બે સરખું થઈ જાય. કેમ કે આ તો ભાગ બે માટે સરખો છે તો આ સરખાવી શકાય. આટલું ગણિત જેને આવડતું હોય એને વાંધો ન આવે. આ ગણિતમાં જેને માસ્ટરી હોય તો પ્રોબ્લેમ ના આવે. કારણ કે ઘણી વખત એવું થાય ગણિત ઓછું ફાવતું હોય તો આમાં લોચા પડે છે. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. હવે આની અંદર કિંમત મૂકી દઈએ. આપણી પાસે જો આપણી પાસે આ બેની સરખામણી કરાવવાની છે. કોની સરખામણી કરાવવાની છે? આપણે આ MA અને MB આ બેની સરખામણી કરવાનો છે. તો બાકીનાની વેલ્યુ મૂકી દો તમે. ચાલો, આના માટે PA કેટલો છે? ચાલો મૂકો. આના માટે PA કેટલો છે? 2 છે. બરાબર છે. ગુણ્યા MA છેદમાં આના માટે WB એટલે કે વજન કેટલું છે? 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ આના માટે PB કેટલો છે? PB બરાબર 1 બાર છે. અને MB આપણે શોધવાનું છે અને છેદમાં અહીંયા WB કેટલા છે? 2 ગ્રામ છે. હવે આનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો કેટલો થશે? તો આપણે હવે ગુણોત્તર લેવો હોય તો ગુણોત્તર જે લેવું હોય તે બરાબર છે. MA ના છેદમાં MB અથવા MB ના છેદમાં MA જે કરવું હોય તે. તો આ 2 છે એ મિત્ર અહીંયા જતા રહેશે. ઓકે, અને 1 ને અહીંયા લેવાની જરૂર નથી. એટલે કેટલું થઈ ગયું તમારે? તો અહીંયા 4 2 ગુણ્યા 2 એટલે 4MA ઇઝ ઇક્વલ ટુ MB. આ તમારો ફાઇનલ અને ફાઇનલ જવાબ છે. 4MA બરાબર MB. આ ફાઇનલ તમારો આન્સર છે. આ જોઈ શકો આ બે વચ્ચેનો સંબંધ 4MA ઇઝ ઇક્વલ ટુ MB. આ બે વચ્ચેના અણુભાર વચ્ચેનો સંબંધ મળી ગયો. ઓકે, એટલે આવી રીતે તમને પ્રશ્નો પૂછાય, કોઈ ટ્વિસ્ટ કરીને પૂછાય તો ટેન્શન નથી લેવાનું, પણ આવા લોજિક અપનાવવાના છે. આ દાખલો 2 વખત મિનિમમ ગણવું, જોયા વગર ગણવું. તો પછી તમને આ ટાઈપના કોન્સેપ્ટ આગળ આવશે તો ખબર પડશે. બરાબર. એટલે તમે ખાલી એક વખત મેં દાખલો ગણાવ્યો અને તમે ગણીને હોમવર્ક લખીને મોકલી દીધું તો એનો કોઈ મતલબ નથી. બરાબર છે. એટલે આને વ્યવસ્થિત અને પૂરી રીતે ગણવું. ઓકે, ચાલો. તો હવે અહીંયા સુધી આપણે દાખલાઓ રાખીએ. બાકીના દાખલાઓ આપણે નેક્સ્ટ આપણે જોઈશું. બરાબર છે. બાકીના જે છે બાકી છે તે નેક્સ્ટ આપણે ગણતરી નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. ઓકે, ત્યાં સુધી વ્યવસ્થિત અને સારી એવી પ્રેક્ટિસ કરજો. દાખલા બધા 2 વખત ગણીને મોકલવાના છે તમારે. ઓકે, ચાલો, થેન્ક યુ.